હાલો તો મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. હાલો નીકળી જાય હવારમાં કાકાને ધાર દેવા. તો કાકાને ધાર દેવાની આજ જવાનું છે. ત્યાં નીકળી જાય હમણાં ભાઈને કહું. ચિરાગભાઈ ભાગ્યા છે જોઈન્ટ મારવા ઇકો લાઈન. કોનો છોકરાનો ધાર દેવા ભાગો. ઘઉં થઈ ગયા હતા 1 ક્લાસ મોટા મોટા બાજુવાળા ખેતરમાં. હાલે ધાર દેવાનો. હાલો કાકાને વળગી જાય પછી આપણે. તો 3 મજૂર છે ને કાકા 4 જણા ને હું 5 જણા થઈને આપણે વળગી જાય હબાટી ભાઈને ગવતી. હાલે ધાર દેવાનું ચાલુ જ કર્યું છે હજી. અહીંયા આપણે થોડાક મોડા પડ્યા ઉઠવામાં. હાલો હવે વળગી જાય આપણે. ઓરવા ચડી જાય ભાઈને ગવતી. જસવો નહીં પડે ને પતો. હાલો તો આપણે વર્ગી ગયો ઓરવા. મજૂર જતા જાય ભરી ભરીને. કાકા વાહનથી ફાટું નહીં લેતા જાય. મજૂર ન્યાય કરાવે. થોડુંક વચઘટનું સેટિંગ કરીને વર્ગી જાય હબાટી બોલાવવા ભાઈને કહું. ફટાફટી દેવાઈ જાય ધાર. જો અહીંયા ધૂળવાળી માંડવી, ઝીણી ધૂળ, દાણાવાળી ધૂળ, આવું પાવડર બધું નીકળતું હતું સાઈડમાં. વર્ગી ગયા છે આપણે. ફટાફટી બોલાવવા ભાઈને કહું. હાલે છે સવારમાં. પછી બહુ ચોખ્ખી નહોતી થતી તો વાહ બાંધી દીધો પકોસીનો પાટો. બહુ અંદર દાવીમાં બાંધ્યો છે એટલે દરેક ધૂળ ધૂળ હોય આગળ હોય જાય. માંડવી થોડીક ઉડીને પાછળ આવતી રહી તો ફિટ કરી દીધું. હવે 1 ક્લાસ ચોખ્ખું થાય છે. કારણ કે ફર્યું નક્કર હોય એટલે હરખી જગ્યામાં હરખું ના રહે એટલે પછી પાછળ નમતું એટલે ગાય કે માંડવી નીકળી જાય ધૂળ હોતી ને બધું. પછી પકોસીનો પાટો બાંધી દીધો છે અને નીચે લાકડા નગરું ભરાવી દીધું. નીચે દેખાય છે તમને ભૂજની નીચે. ભાઈને કહું સવારમાં વર્ગી ગયા છે 1 ક્લાસ. જુઓ ટાઈટ ઉડાડવા, ટાઈટ લાગે નહીં. વર્ગી ગયા ધબધબાટી બોલાવવા. તો હાલે છે આમ બખા બોલે છે 1 ક્લાસ. ઓ કાકાએ આ ખેતરમાં વાવી દીધા છે આખા દાણા. આપણે ઓલી બાજુ જીરું, આ કાકાને એ ઘઉં. જુઓ 1 ક્લાસ હાલે છે. સવારમાં મોર્નિંગ ધબધબાટી બોલાવીએ છીએ. વર્ગી ગયા આપણે તગારું કરી તગારું નાખવા, હબાટી બોલાવવા. મજૂર મીંડા ફરી ભરીને દેવા, આપણે મીંડા નાખવા. તો હાલે આ રીતનું ધાર દેવાનું. ધબધબાટી બોલે તગારા વળી તગારા જાય. હબાટી બોલે ભાઈને કહું દે. કારણ મજૂર હું કાકા 5 જણા હાકીએ થઈ. તો પછી ભાણે જરીક વધારે મજા નહોતી. જવું છે દવાખાને. ફેરા આપણે આવ્યા સ્કૂલે વિરજાને તેડવા. વધાવી પ્રાથમિક શાળાએ આપણે જવાનું છે. ભાણું લઈને દવાખાને જરીક મજા નથી. તો એટલે વિરજાને તેડતા હોય ને મેડમ એમ કહેતા તે વાર્તા નથી બોલી. કાં નથી બોલી?
ફરમાઈ દીધી હે મેડમ એમ કહેતા હતા કે વિજય વાર્તા ન બોલી હરમાઈ ગઈ છે મૂંઝાઈ ગઈ હતી માઇકમાં કઈ વજન હોય ને બોટલ બેગ જેટલે વજન ના હોય માઇકમાં કાના બોલી નંબર આવે તારો પેલો બોલ્યો હોત તો પછી તો ક્યાં મજવડી જવાનું હોય ક્યાંક ક્યાં સુધી પછી દેશમાં ના હોય બીજા દેશમાં ન હોય તો ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં નંબર આવે તારો બધે પછી તારો વિડીયો આવે બધે આ છોકરીનો પહેલો નંબર એવો ફોટો આવે પેલો નંબર લેવાનો હતો મેડમ કે કાંઈ બોલી નહીં શું કરવું તારું હા વિહાને તો બોલતી કરવી છે એક જ વાર બોલવાનું એટલે કઈ વાર્તા શું હતી હવે મને તો સાંભળે ભણવાનું હોય તારે બોલવાની હતી ને હા તો ભાગ્ય પંપે ડીઝલ નાખેલી 500નું એટલે ઉપાધિ નહીં 500નું નાખ દે ગાય મારો ભાઈ ટ્રાફિક કરીને હું બેઠો અટાણામાં તો હા હું ટ્રાફિક કરીને બેઠો અટાણામાં લાખો કરોડોના સાથે નાલે ભાઈ તમારા પંપે કલ્પેશભાઈ આવ્યા છે અમારા પેટ્રોલ પંપે ડીઝલ નખાવા બસ ઓલા ભાઈ જો બ્રશ કરતા કરતા નાખે સાગરભાઈ મોઢામાં બ્રશ છે ને વળગી ગયો હાલો હવે વંશલી વહી જાય મામા ભેગી વાડીએ હતા દરવાજો દે દીધા મારો દીકરો હા ધક્કો બસ હાલો હાલો આપણે ભાગીએ ભાણું પાણી લઈને દવાખાને તો ચા પાણીનો હોલ્ટ માર્યો લાગે તો ચા પાણી પીને પછી મજૂર વર્ગી ગયા ગુણ્યો ઠલવવા કારણ કે ગુણી ભેગી ઠલવાતી જાય એટલે એની ધાર દેવાતી જાય અને આપણે ચા પાણી પીને પછી ભાગીએ દવાખાને હવે તો બધા વર્ગી ગયા કાકાને બધા ફૂલ મહેનતમાં હવે 4 જણાથી હાઈક છે આપણે ભાગીએ પછી જુનાગઢ આપણે આવી ગયા અહીંયા વેલકેર હોસ્પિટલે તો બધા ગયા અંદર આપણે બેઠા પાર્કિંગમાં તો દવાખાનાથી આવે ને પછી થપ કરી ચા પાણી જો ભાઈની કીટલીને ડબરાને બધું ચકાચક છે હાલો હવે ચા પાણી પીને હબકાવીએ બસ આવી ગયા બાળો હોસ્પિટલથી હજી હાલે ધાર દેવાનું થોડુંક રહ્યો ઢોલનો ઢગલો કરો એમ કરો ગાડી મુક્ત આવે પછી ઉગી ગયો ધાણા એટલા ધાણા ઉગી ગયા એટલા સારા પીવાની હાલે દવા હે નરવા તો છે હવે હું નરવાની મારવી કોઈ જાતની જીવાત નથી મોબાઈલના કેમેરામાં દેખાડે હા એમ કે દવા મારવાની જરૂર નથી ધાણા છે ને હું ગોવા દેજો એ તો ધાણા
લાઈક કરો, શેર કરો કે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ. subscribe કરો. હા હાલો ફોર વ્હીલ મૂકતા આવીએ. શરદી ને એવું થઈ ગયું, નાકના ટીપા ને એવું. હાલો મૂકતા આવીએ પાર્થભાઈ ફોર વ્હીલ ગામમાં. ટુ વ્હીલ પીડું લેતા આવીએ. તો બોલી દીધો છે હા કયા વિષય ઉપર હતી વાર્તા? હું વાર્તા શું હતી? વાર્તા એક અમીર છોકરો ને એક ગરીબ છોકરો. એવું હતું. નંબર કેટલામાં આવ્યો? ઈ હજી કઈ ખબર નહીં. 2-3 દિવસ ખબર પડે. પરફેક્ટ બોલી ગયો તો કે વિજય નહોતી બોલી? મેડમ એમ કહેતા હતા હું તેડવા આવ્યો છું. ઈ નથી. ફરમાઈ ગઈ કે તું બોલી ગયો તો? બે ધડક માઇક લઈને પ્રાર્થના ખંડમાં બોલ્યો તો કે રૂમમાં જઈ બાઈને ઓલે લોબીમાં? વાર્તા ઓલી ચાલુ હતી ને પ્રાર્થના થઈ. પ્રાર્થના ખંડ કહેવાય ને એવું જ કંઈક કહેવાય ને. અમે બહુ ભણ્યા નથી, ખબર નથી. સારું હાલો તો સીતારામને જય શ્રી કૃષ્ણ. હવે ફોર વ્હીલ મૂકી આવીએ. આમ કે નાખ્યું 500 ડીઝલ. ઠાકરભાઈને પૈસા દેતા આવીએ, કારણ કે આપણે ધાર દેતા દેતા સીધા ભાગ્યા હતા. પાણું પાન મજા નહોતી તો વાડીના લુગડામાં તો કંઈ પૈસા હતા નહીં ખિસ્સામાં. હવે ભાગ્ય પામ બાજુ ઠાકરભાઈને આપતા આવીએ પૈસા, પછી મૂકતા આવીએ ફોર વ્હીલ. બારાડી કિંગ હો હે ઠાકરભાઈ, બારાડી બિલ્ડર. શું નામ છે તમારું સાઈટનું? બારાડી 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 બંદૂકવાળા. ડીઝલ બાયરા બહાર છે હાવ જેસીબીમાં. ઠાકરભાઈ ડીઝલ નાખી ગયો તો 500 વાગ્યો તો. વાહ બોર્ડ માર્યો ખબર? ઠેબા ઠોકરીએ બારાડી બંદૂકવાળા ફ્યુલ પંપ. આમાં ડીઝલ નાખી ગયો તો 505. હવે વાળી લુગડે ભાઈ ગયો સીધો દવાખાને જવું છે. હાલે હે બધે ઘઉંમાં પાણી. એને સૌથી ધબધબાટી બોલે છે, લાઈટ જાય આવે કરે. આપણે કર્યું શ્રીરામ ત્રીજું પાણી ચાલુ. હાલે શ્રીરામ ત્રીજું પાણી. ખેડૂત મિત્રો, આ એક ગાડું વેચવાનું છે. તમને ડિસ્પ્લેમાં નંબર આપ્યા ભોજાભાઈ ઝાલાના. તો ટાયર છે 50-60% જેવું. તો પછાડો થોડોક વીક છે, થોડુંક મેન્ટેનન્સ કરવું પડે એમ છે. આ બાજુનું ટાયર છે ઓકે, બાકી ઉપરથી કઠોળો જોઈ લો તમે. આ રીતનો છે, થોડુંક ટમક કરવું પડે એમ છે. જો નીચે તો ધરો ને બધું લાકડાનું છે, લોખંડની ઉયધું છે. તો અહીંયા ગાડાની કિંમત 15,000 થી 16,000 રૂપિયા જેવું રાખ્યું છે. કોઈ ભાઈને લેવું હોય કોન્ટેક કરી લેજો. ઉપર નંબર આપ્યા છે ડિસ્પ્લેમાં. જુઓ આ પાછળથી છે, આ રીતનું પાછળથી તમને બતાવી દઉં. નીચે લોખંડની હરોહર ઉધ છે, છાંટા ઉધી, અને લાકડાનો ધરો છે. 8નું કેસિંગ 20 ફૂટ. અરે ચકાચાક. હા એને કહું બંબો કેટલાનો છે? હા ઉપરનું ફીંડું છે કે અંદરનું? અંદરનું નથી વેચવાનું. હવાનો બંબો છે. કેટલા ફૂટ છે ભાઈ? 250 ફૂટ છે. 250 ફૂટ બરોબર. નંબર આપી દો. હા પપુડી સિંગલ ફેસ મોટરનો હેવી નંબર આપી દો તમને ડિસ્ક્રિપ્શનમાં, ડિસ્પ્લેમાં. ભોજાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. અને 4mm ત્રાંબાનો પટ્ટી કેબલ છે જો આ ભેગો 250 ફૂટનો. એ પણ કોન્ટેક્ટ કરી લે. તો મમ્મીની કરે છે દહીણું. અહીંની જે માંડવી છે એ તો દહીણું કરીને અહીં નાખી દીધી અંદર ખાંચામાં. આ હે વંથલીની, એની ધાર દેવાઈ ગઈ છે. હજી ઓલી પેઢીની ધાર બાકી છે. આ નખાઈ જાય એટલે કાલે અહીંયા ઉપને લાગી જાય. આ જગ્યા ખાલી થાય એટલે જોવા અહીંયા હવે હાલે આ રીતનું કામકાજ બધું. પાણીએ નહીં જવું જોઈએ શ્રીરામ? પાણીએ જાવ ને બાપુજી આવે અહીંયા. તો ત્યાં તો ધાર દેવાય કે દહીણું કરે. દહીણું કરતા મને ન ફાવે. તો મિત્રો જીરું ઉગ્યું તો છે સારું. હવે ઉગાવો તો સારો લીધો છે. જો પારણ બધે દેખાઈ ગયું છે. કેમેરામાં આવે કે ના આવે, ઝીણકું છે. તડકાનું બહુ ન દેખાય, બપોર પછી વધારે દેખાય. હાલે ભાઈને કહું ત્રીજું પાણી.
ઠપ કરી દઈ. હું થાય અટાણે તો ઉગાવો સારો લીધો છે, વાંધો નથી. હરંગ આમનામ રહી જાય. આમાં તો લગભાઈ ચાન્સ છે, નક્કી ના રહીએ કંઈ. તો ભાઈને કવતી હાલે છે, લાઈટ હારી ટકી ગઈ. આના પછી હવે 3 ક્યારા રહ્યા છે. ત્રીજું પાણી પાઈ દીધું જીરાને. તો પછી આમાં કાંઈ આવીને જોવાનું છે શું ફોલ્ટ છે શું નથી. તો હાલે ત્રીજું પાણી. તો થઈ ગયું દહીણું આઈને પડી ગયું છે, જીરામાં પાણી વરી ગયું છે. આપણે વર્ગી ગયા માંડવી હારવા, એટલે હારીને નાખી દઈએ અંદર, એટલે જગ્યા થઈ જાય ખાલી. તો કાલે પ્રમદી પછી ધાર દેવાની છે, તો દેવાઈ જાય એટલે એ માંડવી પછી નખાઈ જાય ને ભેગી. તો મમ્મીએ ભેહું અંદર લઈ લીધી છે, પછી હમણાં એ દોવાની છે, દોવાઈ જાય તો આપણે ત્યાં નાખી દીધી માંડવી. જુઓ આની પડી ગઈ છે. હવે મારીએ આટો કાકાના ઘર બાજુ. કાકાના ઘર બાજુ જતા હતા તો પછી મોહાણે એવું ગાડીમાં પંચર છે, પછી ભાગ્ય હોટલે ગાડી લઈને આવી ગયા માધવે. આગલામાં આપણે પંચર છે તો આવી ગયા છે. જુઓ એકલું ટાયર બેહેલું છે, અહીંયા ગાડીનું ટાયર ખોલેલું છે. માધવે આવી ગયા આપણે. તો મિત્રો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. કેવો લાગ્યો તમને વિડીયો એ જરીક કોમેન્ટ કરીને કહેજો. તો મળીએ નવા વિડીયોમાં.